देवी भागवत महापुराणના શ્રી ચરણારવિંદે મારા વંદન. મારા માતા પિતા મારા ગુરુજનોના શ્રી ચરણારવિંદે મારા વંદન. સંતો મહંતો બ્રહ્મનિષ્ઠ ભૂદેવોના શ્રી ચરણારવિંદે મારા વંદન. અત્રે વિરાજમાન ગાંધર્વો જેમાં ભગવતી સરસ્વતીની આરાધના કરી રહ્યા છે એમાં ભગવતી સરસ્વતીને મારા વંદન. અત્રે બિરાજમાન મારી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો તેમજ યજમાન પરિવારના તમામ સભ્યના હૃદયમાં બિરાજમાન મા ભગવતીના શ્રી ચરણારવિંદે મારા વંદન. તેમજ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી જે શ્રોતાજનો આ કથાને નિહાળી રહ્યા છે એમના હૃદયમાં બિરાજમાન મા અંબાને મારા વંદન. તેમજ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ જેઓ કોઈ પણ જીવાત્મા આ કથાને ગંગાનું રસપાન કરી રહ્યા છે એવા તમામ મા ભગવતીના ભક્તજનોના હૃદયમાં બિરાજમાન મા અંબાને વંદન. તેમજ રામ શ્યામ ઘનશ્યામ જેને માની રહ્યા છે એવા તમામ ભક્તોના હૃદયમાં બિરાજમાન મા ભગવતીને મારા વંદન. પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ. આવો ચાર ધામ સમાપન કથા શ્રીમદ ભાગવત કથા એवं શ્રીમદ દેવી ભાગવત સત્સંગ કથા સાત મોક્ષ નગરીમાંની એક નગરી એટલે કે દ્વારિકા નગરી. એ દ્વારિકાની પાવન ધરા પર જુનાગઢ તાલુકાનું રાધારમણ દેવનું મંદિર, શ્રી સ્વામિનારાયણ પરમાત્માનું મંદિરના નીચ પટાંગણની અંદર પરમ પૂજ્ય જય સ્વામીનો જે સંકલ્પ હતો કે ચાર ધામ સમાપનની જે કથા છે એ અંતર્ગત એક શ્રીમદ દેવી ભાગવત સત્સંગ કથાનું પણ ભવ્ય અને સુંદર આયોજન થાય તે તમામ શ્રોતાજનોને પણ મા ભગવતીના ગુણાનુવાદનો લાભ મળે એ બદલ એમને પણ એકવાર
જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. કારણ કે પૂજ્ય જય સ્વામીનો સંકલ્પ હતો, એ સંકલ્પ આજ સિદ્ધ થઈ ગયો છે. અને જોત જોતાની અંદર 4 દિવસ કેમ વ્યતીત થઈ ગયા ખ્યાલ ન આવ્યો. આજે 5મો દિવસ, 5મા દિવસના મંગલ પ્રારંભે આવો માં ભગવતીની થોડીક ગાથાઓને આપણે શ્રવણ કરીએ. કારણ કે કથા સુની ફૂટ્યા કાન, છતાં પણ ના આવ્યો બ્રહ્મ જ્ઞાન. ગમે એટલી કથાઓ સાંભળીએ છતાં પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કારણ કે આપણે એવા જીવાત્મા છીએ કે જે આપણે જ્ઞાનને પચાવી નથી શકતા. સાહેબ, આપણે ગમે ત્યારે ગમે તે કથા વાર્તામાં ગયા હોય ને, ત્યારે કોઈ પણ સંતો હોય, મહંતો હોય કે બ્રહ્મનિષ્ઠ બુદ્ધિઓ હોય, જે કથાના વક્તા હોય, એ કથાના વક્તાઓ તમારું જીવન કેમ ભગવાનમય બને એ વાત કહેતા હોય. અને જે ઘડી સુધી આપણે ત્યાં કથાના ભંડોળમાં બેઠા છીએ ત્યાં સુધી જ આપણને એમ લાગે કે આપણે આ જીવનમાં બધું ઉતારવું છે. પણ કથાના ભંડોળમાંથી જ્યારે ઊભા થઈને જઈએ એટલે બધું જ ત્યાંનું ત્યાં છોડી ચાલ્યા જઈએ છીએ. કારણ કે આપણું જીવન છે ને સ્મશાન વૈરાગ્ય જેવું જીવન છે. સ્મશાન વૈરાગ્ય એટલે શું? તો કે શાસ્ત્ર એવું બતાવે કે કદાચ જીવાત્મા મૃત્યુ પામ્યો હોય તો કુટુંબ, પરિવાર, સ્નેહી, સ્વજનો જ્યાં બધા જ ઉભા હોય, એ લોકો વિચાર કરતા હોય કે આ જીવાત્મા જો ચાલ્યો ગયો છે કઈ લીધા વગરનો, ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે, સાથે શું લઈ જવાનું છે? આવ્યા હતા તો પણ 2.5 કિલોના હતા અને જવાના છીએ તો પણ 2.5 કિલોના જ રહેવાના છે. સાહેબ, ગમે એવો માણસ હોય, 100 કિલોનો માણસ હોય તોય ભલે, 120 કિલોનો માણસ હોય તો પણ ભલે, અને 50 કિલોનો માણસ હોય ને તો પણ ભલે, એ 2.5 કિલોની રાખ થાય. સાહેબ, જન્મ ધારણ કરે ત્યારે પણ એ 2.5 કિલોનું બાળક હોય. જો કે હવે તો સમય પરિવર્તન થયું છે એટલે કદાચ બાળકોના વજનમાં ક્યારેક વધારો પણ થાય, ક્યારેક ઘટાડો પણ થાય. પણ સ્મશાનની અંદર જ્યારે જે જીવાત્મા મૃત્યુ પામેલો છે એને જોતા આપણને એવો હેત વિચાર આવે કે આ જનારો માણસ જતો રહ્યો છે, કાંઈ લઈ નથી ગયો. સાહેબ, ખાલી હાથે જ ગયો ને, આવ્યો તો પણ ખાલી હાથે, જવાનો પણ ખાલી હાથે, છતાં પણ શા માટે અહંકાર કરે જીવાત્મા? આપણે અહંકાર કરીએ છીએ, આપણને અભિમાન આવે, પણ શેનું અભિમાન? શું કામ અભિમાન લાવો? અહંકાર શું કામ લાવો? છતાં પણ આપણા જીવનમાં અહંકાર ને અભિમાન જતું નથી ને, એટલા માટે આપણને હું પણ નથી જતું. આપણને એમ થાય છે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, પણ આપણે શું કરવાના? આ દુનિયા બનાવી કોણે? ભગવાને. વસ્તુ બનાવી કોણે? ભગવાને. દેવાની કોને છે? તો કે ભગવાનને. છતાં પણ આપણે શું કહીએ? મેં બનાવ્યું, હું કરું છું ને હું દેવાનો છું. પણ આપણામાંથી જો હું પણ જાય તો જ પરમાત્મા આપણને મળે. પણ કહેવાય કે જ્યાં સુધી આ કથાના પંડાળમાં બેઠા ત્યાં સુધી આપણને એમ થાય કે આ જીવનમાં ઉતારવું. એ જ પ્રમાણે સ્મશાનનો વૈરાગ્ય કે સ્મશાનમાં જે ચિતા સળગે છે એ ચિતા પર જીવાત્મા કઈ લઈ નથી ગયું એટલે આપણને વિચાર એવો આવે કે આપણે પણ એક દિવસ ખાલી હાથે જવાનું છે. આપણે શું લાવ્યા હતા ને શું લઈ જવાના? ખાલી હાથે જવાનું છે તો આજથી આપણે નક્કી કરીએ કે ઘરે જઈ અને ભગવાનનું ભજન આપણે કરશું. સાહેબ, આપણી સાથે શું આવે છે? 3 વાણા મુજને મળ્યા હૈયો મસ્તક અને હાર, એ હરિ તારા શ્રી ચરણમાં મેં નમાવ્યું નથી ને તો આ જિંદગી પણ મારી થઈ બરબાદ. કારણ કે સાચા તો વરના લાકડા છે જે આપણી સાથે આવીને ત્યાં બળે. સાહેબ, બાકી આપણા સ્નેહી સ્વજનો કોઈ આપણી સાથે ન આવે.
ગમે એટલો આપણને પ્રેમ કરતા હોય ને છતાં પણ એમ કહે કે નહીં, હવે જનારો તો જતો રહ્યો, હવે એની પાછળ જઈને શું મતલબ છે? એટલે અમારા કવિઓ કહે કે એકલા જ આવ્યા મનવા એકલા જવાના, એકલા જ આવ્યા રે મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા રે મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે સાહેબ. આપણી સાથે કોઈ નહીં આવે. આપણે એવું માનતા હશું કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારી પત્ની છે, એને મારામાં સ્નેહ છે, મારામાં પ્રેમ છે, મારામાં લાગણી છે, તો એ મારી સાથે આવીને બળશે નહીં સાહેબ. એ વાતમાં કોઈ દમ નથી. કારણ કાળ જાની કેરીએ કાયાના સાથ દે, કાળ જાની જંગલી છાયાના સાથ દે, કાળ જાની કેરીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડી છાયાના સાથ દે, કાયાના સાથ દે ભલે, માયાના સાથ દે ભલે, પોતાના જીવન દેવું, પોતાના જીવન. સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના. ઓ એકલા જ આવ્યા રે મનવા એકલા સાથી વિના સંગી વિના એકલા એકલા જ આવ્યા ને એકલા જવાના, ન સાથી વિના ન સંગી વિના સાહેબ. કદાચ આપણે આપણા માતા પિતા હોય, આપણી બહેન હોય, આપણી પત્ની હોય, અથવા તો આપણા કોઈ પણ સ્નેહી સગા સ્વજનો હોય, એ કદાચ બીમાર પડે ને સાહેબ, તો એને દવાખાને લઈ જવા માટે આપણે આપણી પાસે ઓડી હોય, મર્સિડીઝ હોય કે 4 બગડી વાળી ગાડી હોય, તો એ જીવાતમાં બીમાર પડે તો આપણે એ 4 વ્હીલ ની અંદર એને લઈ જઈએ દવાખાને. પણ દવાખાને જઈએ અને પછી ડોક્ટર એમ કહી દે કે આ કેસ ફેલ છે સાહેબ, તો પછી મને એવો એક દાખલો બતાવજો આ જગતનો કે એ જીવાતમાં ને પાછો પોતાની 4 વ્હીલ માં એ સ્નેહી સ્વજન કે દીકરો એને પાછો ઘરે લાવ્યો હોય સાહેબ. હા, ડોક્ટર સાહેબ એમ કહી દે કે નહીં, કેસ ફેલ થઈ ગયો. હવે પછી એ દીકરો હોય કે દીકરી હોય કે પત્ની હોય કે પછી માં હોય કે સ્નેહી સ્વજનો હોય, એ લોકો એમ કહે તો હવે સાહેબ 108 ની વ્યવસ્થા કરો અને આ મૃતદેહ છે એને મારા ઘર સુધી પહોંચાડો. કારણ કે આપણે જીવતા છીએ
ત્યાં સુધી જ આપણું મહત્વ છે. આપણે જીવતા છીએ ત્યાં સુધી તમારું અને મારું મહત્વ છે. મર્યા પછી તમારું કે મારું કોઈ મહત્વ નથી સાહેબ. કારણ કે તમે ને મેં નથી નરસિંહ મહેતા જેવું કામ કર્યું, નથી મીરાબાઈ જેવું કામ કર્યું, નથી તુકારામ જેવું કામ કર્યું, કે નહીં શિવાજી જેવું કામ કર્યું, નથી રાણી લક્ષ્મીબાઈ જેવું કામ કર્યું આપણે. તો પછી આપણે કઈ અજર અને અમર નથી થવાના. આપણા ભારત દેશના તમે જુઓ, ગાંધીજી થઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા, જવાહરલાલ નહેરુ થઈ ગયા. આજે પણ આપણે એને યાદ કરીએ. શા માટે? તો કે એમણે દેશોની માટે કંઈક કર્મ કર્યું છે સાહેબ, એટલા માટે. હું તો હરેક કથાઓમાં કહું છું મારી, કે જે સ્નેહી સ્વજનોને આપણે જેટલો જ પ્રેમ કરીએ છીએ એટલો જ પ્રેમ ભાવ હર હંમેશને માટે રાખવો જોઈએ. એમાં ક્યારેય પણ ઉણપ ના આવવા દેવી. કારણ કે મનમાં ભરીને જીવવા કરતા મન ભરીને જીવવામાં મજા છે સાહેબ. કારણ કે નહીતર તો આ જમાનો એવો છે કે કેતો તો ને કેતીમાંથી જ આપણે ઉપર નહીં આવીએ. પણ મનમાં ભરીને જીવવા કરતા મન ભરીને આ જગતને જીવી લ્યો સાહેબ. કારણ કે કહેવાય છે કે ચાર જિંદગી ચાંદની ફિર અંધેરી રાત. આપણી જિંદગી છે 4 દિવસની જ છે. પછી તો આપણે ચાલ્યા જવાનું, પછી આપણને કોઈ યાદ નથી કરવાનું. જો સારું કામ તમે કર્યું હશે ને, સારું કામ તમે લોકોએ જો કર્યું હશે, તો દુનિયાના લોકો એમ કહેશે કે આ સારો માણસ હતો ને, એની હવે આપણને ખોટ વર્તાશે. એક સારો માણસ હતો, એ જો ચાલ્યો જાય તો એ જગતને એની ખોટ વર્તાય. પણ જે માણસ આખી જિંદગી બીજાને નડ્યો હોય તો બધા એમ કે હારું થયું આ ગયો સાહેબ, હારું થયું આ ગયો. આપણે નથી કહેતા કે ભગવાન એના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે, પણ દિવ્ય આત્મા ક્યારે કહેવાય? આપણે બધા જ્યારે કોઈ પણ મૃત્યુ પામે ત્યારે આપણે લખી તો દઈએ છીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આ દિવ્ય આત્માને તમે શાંતિ આપજો. પણ દિવ્ય આત્મા ક્યારે કહેવાય? તો કે એને કંઈક સારા કર્મ કર્યા હોય, કોઈક બીજાના માટે પોતાની જાતને ઘસી હોય ને, ત્યારે એને પુણ્ય આત્મા કહેવામાં આવે છે સાહેબ. પણ આપણે તો બધાની પાછળ લગાડી દીધું પુણ્ય આત્મા. પણ એ જીવાત્મા આખી જિંદગી જીવો હોય ત્યાં સુધી ગામને નડ્યો હોય તો એ પુણ્ય આત્મા કહેવાય ખરી? જે જીવાત્મા આખી જિંદગી જીવન જીવ્યો હોય અને આખી જિંદગી નડ્યો હોય તો એ પછી પુણ્ય આત્મા કહેવાય? એને તેને શું કહેવાય? એ આપ લોકોએ વિચાર કરવાનો હોય. બોલી અંબે માત કી. કારણ કે માં ભગવતીની ગાથા તો ખૂબ અદ્ભુત છે. એના મહિમાનું વર્ણન કરીએ ને તો 7 દિવસનું 9 દિવસનું એક મહિનો પણ ઓછો પડે સાહેબ. કારણ કે શ્રીમદ ભાગવતની કથા તમે જુઓ તો એની અંદર પણ 18,000 શ્લોકો છે, અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં પણ 18,000 શ્લોકો છે. અને કહેવાય છે કે 12 સ્કંદની આ કથાઓ, 12 સ્કંધો આપેલા છે. બધું જ સેમ છે. જે ભાગવતમાં છે એવું જ આ દેવી ભાગવતની અંદર બતાવ્યું છે, પણ અહીંયા દેવી શક્તિને પ્રાધાન્યતા આપી છે. અને આ ભગવતીના દિવ્ય ચરિત્રોની ગાથાને સાંભળી અને આપણી આ કાયાનું કલ્યાણ થાય એટલા માટે આપણે આ કથાને સાંભળવી જોઈએ. એટલે મેં શરૂઆતમાં કીધું ને કે આખો ભગત કહીને ગયો, કઈ ખોટું નથી કીધું એને. આપણે કથાને સાંભળીને નાખી દઈએ છીએ. કથાને જીવનમાં ઉતારતા નથી, પણ કથાને જો જીવનમાં ઉતારતા થઈ જઈએ ને તો તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થઈ જાય સાહેબ. અને ત્યારે દેવી ભાગવત જે જીવાત્મા શ્રવણ કરે એને શું ફળ મળે, અને આ કથાને કેવી રીતના શ્રવણ કરવી એ બતાવ્યું. અને આજની આ કથાની અંદર મારે એ પણ કહેવાનું છે કે માં ભગવતીની જ્યારે તમે નવરાત્રી અંતર્ગત પૂજા કરો ને ત્યારે 7 દિવસ હોય. કેટલા? 7 દિવસ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને
શનિવાર અને આઠમો છે પરિવાર. આઠમો દિવસ એ પરિવારનો. તો 7 દિવસની સાથે એક જણો જે ભળે એ આપણો પરિવાર. એટલે 8 દિવસ સુધીમાં ભગવતીને જે કંઈ પણ અર્પણ કરીએ અને છેલ્લે 9મું નોરતું આવે ને તેથી પોતે પોતાના કુટુંબીજનો સ્નેહી સ્વજનોને ભેગા કરી અને માં જગદંબાની પૂજા પણ કરવી જોઈએ. અને આપણે નિવેદ થાય ક્યારે? ઘણા ખરા આઠમને દિવસે માતાજીના નિવેદો કરે છે, કારણ કે 7 વાર અને 8મો પરિવાર એટલે આખો પરિવાર ભેગો થઈ અને માં જગદંબાની નિવેદ અર્પણ કરે ને ત્યારે જગદંબા સ્વીકાર કરે સાહેબ. પણ ઘણા લોકોને એ જ ખબર નથી કે નિવેદ કોને કહેવાય, નિવેદ ક્યારે થાય. તો દેવી ભાગવતની અંદર બતાવ્યું છે સુત સુત મહાભાગ શ્રુત મહાત્મોત્તમ અધુના શ્રોતુમિચ્છામ પુરાણ શ્રવણે વિધિ. ઋષિઓ બોલ્યા છે કે હે મહાભાગ શ્રુત, દેવી ભાગવતનો ઉત્તમ મહાત્મ્ય અમે સાંભળ્યું. હવે દેવી ભાગવત પુરાણના શ્રવણની વિધિ શું છે તે આપ અમને જણાવો. કારણ કે કહેવાય છે કે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા માટે જઈએ ને તો આપણે વસ્તુને હાથની અંદર લઈએ અને પેલા જ દુકાનદારને પ્રશ્ન કરી કે ભાઈ આ કેટલાની વસ્તુ છે, આ કેટલાની વસ્તુ છે. જો આપણને ભાવમાં પરવડે તો આપણે એને ઓકે કરીને વસ્તુ લઈએ, નહીતર લેતા નથી. એ જ પ્રમાણે ઋષિઓ મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂત પુરાણી મહારાજ, અમને આ દેવી ભાગવતના મહાત્મ્ય તો બધા અમે સમજી ગયા, પણ હવે આને શ્રવણ કઈ રીતના કરવો તે આપ અમને જણાવો. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, તમે બધા દેવી ભાગવત પુરાણના શ્રવણની વિધિ હવે સાંભળો. અને ત્યારે તમે બધા જ બેઠા બેઠા નરવાણ મંત્રનો જપ કરજો. નરવાણ મંત્ર કોને કહેવાય? તો કે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. ઓમ અને નમઃ એ બંને સંપૂર્ણ છે નરવાણ મંત્રના. જ્યારે જ્યારે માં ભગવતીના નામનો જપ કરીએ ત્યારે અવશ્ય આ બે શબ્દને બોલવા. કારણ કે એમ રીમ અને ક્લીમ આ ત્રણની અંદર 3 દેવીઓનો વાસ છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. ચામુંડાય વિચ્ચે નમઃ એની અંદર 9 દુર્ગાનો વાસ છે. ચંડ અને મુંડને માર્યા પછી આ જગતમાં એ ચામુંડા તરીકે વિખ્યાત થયા. કારણ કે જગદંબાના દિવ્ય ગાથાઓને ખૂબ અદ્ભુત રીતે આ દેવી ભાગવત મહાપુરાણમાં વર્ણવ્યા છે. કે હે મુનિઓ, તમે બધા દેવી ભાગવત પુરાણની શ્રવણની વિધિ હવે સાંભળો. આ પુરાણનો વિધિપૂર્વક શ્રવણ કરતા મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થશે. એમને ત્યાં ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યને પ્રથમ જ્યોતિષીને બોલાવી અષાઢ માસથી આરંભીને 6 મહિના સુધી શુભ મુહૂર્ત કઢાવો. હસ્ત નક્ષત્ર, અશ્વિની, મૂળ, પુષ્પ, રોહિણી, અનુરાધા, મૃગશીર્ષ કે શ્રાવણ આ નક્ષત્રોમાં શુભ તિથિઓમાં શુભ વારે પુરાણનું શ્રવણ એ શુભ ગણાવ્યું છે. ગુરુના નક્ષત્રથી ચોથા, પહેલા, પાંચમા, છઠ્ઠા, ચોથા તથા ત્રીજા નક્ષત્ર વડે અનુક્રમે ધર્મ પ્રાપ્તિ માટે થઈ, લક્ષ્મી પ્રાપ્તિ માટે થઈ અને કથાની સિદ્ધિ પ્રાપ્ત થાય, પરમ સુખ મળે, પીડા મળે, રાજભય તથા જ્ઞાન પ્રાપ્તિ એવા ફળ મળે માટે પુરાણ શ્રવણમાં શિવે કહેલું છે. શિવ કહેલું ચક્ર શોધવું જોઈએ અથવા દેવીની પ્રતિ માટે 4 નવરાત્રમાં શ્રવણ કરવું જોઈએ. જો આપણે માં જગદંબાની પ્રસન્નતા પ્રાપ્તિ ચાહતા હોય
તો 4 નવરાત્રિ છે એ 4 નવરાત્રિ અંતર્ગત માં ભગવતીના દેવી ભાગવતનું શ્રવણ કરવું એ અતિ ઉત્તમ બતાવ્યું છે. અને આ દેવી ભાગવતની કથા કયા શ્રોતાજનો સાંભળી શકે એ બતાવ્યું છે. તો કે દેવી ભાગવતની કથામાં બતાવ્યું છે સૌરાશ્ચ ગણપતિયાશ્ચ સેવા સત્યાશ્ચ વૈષ્ણવા સર્વેષામપી સેવ્યાયા યથો દિવ્યાઃ સત્યાઃ. સૌરવશ્ચ ગણપતિયાશ્ચ સેવા સત્યાશ્ચ વૈષ્ણવા સર્વેષામપી સેવ્યાયામ યતો દેવ્યાઃ સત્યાઃ. કે આ દેવી ભાગવત એ કોણ સાંભળી શકે? તો કે બતાવ્યું છે કે દેવી ભાગવત મહાપુરાણ એ સૂર્યના જો કોઈ ભક્ત હોય એ પણ આ દેવી ભાગવતની કથાને શ્રવણ કરી શકે છે. ગણપતિના કોઈ ઉપાસક હોય એ પણ આ દેવી ભાગવતની કથાને શ્રવણ કરી શકે છે. શિવના કોઈ ભક્ત હોય તો પણ એ દેવી ભાગવતની કથાને શ્રવણ કરી શકે છે. અને કોઈ વૈષ્ણવો હોય તો એ પણ આ દેવી ભાગવતની કથાને શ્રવણ કરી શકે છે. કારણ કે એ સર્વ દેવોના દેવીની આ કથા શ્રવણ કરવા માટે યોગ્ય બતાવેલું છે. આની અંદર ક્યારેય પણ એવું નથી બતાવ્યું કે આ ધર્મના લોકોએ આ કથાને ન શ્રવણ કરવી. હરેક જીવાત્મા, હરેક મોક્ષ જીવાત્માએ આ કથાને શ્રવણ કરવી જોઈએ અને માં ભગવતીની પ્રત્યે આસ્થા જગાડવી જોઈએ. એના પ્રત્યે સ્નેહ, લાગણી આપણને ઉપજાવવી જોઈએ. માટે ગણપતિના ઉપાસક હોય, સૂર્યના ઉપાસક હોય, શિવના ભક્ત હોય કે કોઈ પણ વૈષ્ણવો હોય, એ સર્વને આ દેવી કથા સેવવા માટે યોગ્ય છે. શ્રીમદ દેવી ભાગવત રૂપ અમૃતના રસના જે લાલચુ પ્રેમાત્મા તત્પર તે ખાસ કરીને આ કથાનું શ્રવણ એ લોકોએ કરવું જોઈએ. એટલા માટે આ કથાની માટે શું કરવું જોઈએ? તો કે બતાવ્યું છે કે આ કથાનું સ્થાન કેવું હોવું જોઈએ. કથા સ્થાનમ પ્રકર્તવ્યમ ભૂમો માર્જન પૂર્વકમ લેપનમ ગોમયેનાથ વિશાલાયમ મનોરમા. કથા સ્થાનમ પ્રકર્તવ્યમ ભૂમો માર્જન પૂર્વકમ લેપનમ ગોમયેનાથ વિશાલાયમ મનોરમમ. કે વિશાળ ભૂમિ પર પ્રથમ સાફ સૂફ કરી છાણથી સુંદર લીપણ કરવું અને પછી ત્યાં કથા સ્થાન કરવું. કેળના સ્તંભોથી શોભતો ધજા પતાકાઓથી શણગારેલો મંડપને બનાવવો જોઈએ. કે જ્યારે કોઈ પણ કથા વાર્તા કરતા હોય ત્યારે કેળના સ્તંભનો મંડપ બનાવવો, એને ધજા પતાકાથી શણગારવું અને જ્યાં કથા થવાની જગ્યાને પહેલા તો ગૌમૂત્રથી અને ગાયના છાણથી લીપન કરવું જોઈએ, એને પવિત્ર કરવું જોઈએ અને સુંદર કથા મંડપ કરવો અને તેમાં ઉપર ચંદરવો બાંધવો. વક્તાનું આસન પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ હોવું જોઈએ, એની ખાસ કાળજી લેવી છે. અને જે આસન દિવ્ય અને સુખાકારક બિછાનોથી યુક્ત હોવું જોઈએ. શ્રોતાઓ પુરુષો તથા સ્ત્રીઓને પણ કથા શ્રવણ માટે યથા યોગ્ય આસન કરવા જોઈએ. અને દેવી ભાગવત કથાના વક્તા કેવા હોવા જોઈએ એ આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં બતાવ્યું છે. વાગ્મી દંતશ્ચ શાસ્ત્રજ્ઞો દેવ્યારાધન તત્પર દયાલો નિસ્પૃહો દક્ષો ધીરો વક્તોત્તમોત્તમ. વાગ્મી દંતશ્ચ શાસ્ત્રજ્ઞો દેવ્યારાધન તત્પર દયાલો નિસ્પૃહો દક્ષો ધીરો વક્તોત્તમો મતઃ. કે કથાનો વક્તા એ ઉત્તમ વાણી વાળો હોવો જોઈએ, ઇન્દ્રિયો પર કાબુ રાખનારો હોવો જોઈએ,
શાસ્ત્રને જાણનારો હોવો જોઈએ, દેવીના આરાધનામાં એ તત્પર રહેવો જોઈએ, અને એ દેવી ભાગવત કથાનો વક્તા દયાળુ પણ હોવો જોઈએ. એટલા માટે જ બતાવ્યું છે કે દયાળુ નિસ્પૃહો દક્ષા, દયાળુ નિસ્પૃહો દક્ષા, કે કથાનો વક્તા નિષ્પૃહ હોવો જોઈએ, માં જગદંબાની અંદર એની પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, અને દયાળુ હોવો જોઈએ, એ નિષ્પૃહ હોવો જોઈએ. એને આ કથા કરવાથી કેટલી દક્ષિણા મળશે એ મનમાં લાલચ પણ હોવી જોઈએ નહીં. આ કથાનો વક્તા આવો હોવો જોઈએ. અને મને તો ગઈકાલે રાત્રે બહેનો બાર ઉભા થઈ પૂછતા હતા કે દાદા તમે કથાની શું દક્ષિણા લ્યો છો, કે તમે કથા વાંચવાના કેટલા પૈસા લ્યો છો? ડાયરેક્ટ એવો પ્રશ્ન થયો. એટલે મેં કહ્યું કે મારી માતાઓ બહેનો, હું જ્યારથી કથા કરતો થયો છું, મારી 16 વર્ષની ઉંમરથી, ત્યારથી કથાના એક પણ રૂપિયા મેં કંઈ બોલ્યો નથી કે મારો આટલો ચાર્જ થશે સાહેબ. કદાચ મને જે આપે એમાં હું સંતોષ છું. મારે નથી જોતા લાખો રૂપિયા, નથી કરોડો રૂપિયા જોતા. કારણ કે મેં મારા સદગુરુને વચન આપ્યું છે કે હે ગુરુદેવ, જ્યાં સુધી જીવનમાં હું કથાઓ કરીશ ને ત્યાં સુધી યજમાન જે રાજી થઈને આપશે એ લઈશ, પણ હું ક્યારે પણ મારો બોલ નહીં બોલું કે મારા કથાના આટલા રૂપિયા થાય સાહેબ. પણ હા, એક સ્પષ્ટતા કરી કે મારા વાદ્યવૃંદ વાળા, મારા ગાંધર્વો જે સાથે આવે, મારા સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈઓ સાથે આવે, મારા કેમેરામેન ભાઈ સાથે આવે, તો એમનો જે ચાર્જ ચૂકવવો પડતો એ તમારે આપવો પડે. નહીંતર પછી આમાં મિસ્ટેક એવી થાય કે દાદાએ તો સાવ ફ્રી ઓફમાં કીધું તું, પછી આ વાહેથી કેમ આ બધું આવું એવું? કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારી શિક્ષાપત્રીમાં કીધું છે પ્રભુએ કે હંમેશા કોઈ પણ કાર્ય કરો ને તે સ્પષ્ટતા કરીને કરવું, એટલે પાછળથી પછતાવાનો વારો ન આવે સાહેબ. શિક્ષાપત્રીમાં લખેલું છે. એટલે આ સ્પષ્ટતા એમ કે ટૂંકમાં હું મારું કંઈ નથી કહેતો કે મારા આટલા થાય આટલા થાય, પણ કેવલ મારી એક જ શરત કે જ્યાં સુધી તમે માં જગદંબાના પંડોળની અંદર બેસો ત્યાં સુધી માં ભગવતીનું નામ સ્મરણ કરો સાહેબ. એ જ મારી મોટી દક્ષિણા છે. કારણ કે આ જગતમાં આપણે શું લઈને આવવાના, શું લઈને જવાના છીએ? કાંઈ લઈને આવવાના, કાંઈ જવાના. તો પછી શા માટે આપણે બોલવા જોઈએ? આના કઈ વેચવાની વસ્તુ થોડી છે. રસ્તામાં જઈને કઈ વસ્તુ આપણને વેચાતી મળી જાય, એમાં કઈ સસ્તી પણ નથી. અને આ તો ભાગવતમાં બતાવ્યું કે ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિતેન, કે તમારા ભાગ્યનો ઉદય થયો હોય, તમારી આ કાયાનું કલ્યાણ થવાનું હશે, ત્યારે તમને આ દેવી ભાગવતની કથા શ્રવણ કરવા મળે છે સાહેબ. માટે દેવી ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ? તો કે દયાલુ નિસ્પૃહો દક્ષા, ધીરો વક્તો ઉત્તમોત્તમઃ, કે ઉત્તમ વાણીવાળો, ઇન્દ્રિયો પર કાબુ રાખનારો, શાસ્ત્રને જાણનારો, દેવીની આરાધનામાં તત્પર રહેનારો, અને દયાળુ હોવો જોઈએ, અને નિસ્પૃહ હોવો જોઈએ, અને ચતુર અને ધૈર્યવાળો વક્તા હોવો જોઈએ, અને શ્રેષ્ઠ મનાય છે. એની અંદર જે કોઈ પણ શ્રોતાજનો કથા સાંભળવા માટે બેઠા હોય, એ શ્રોતાજનોને આ કથા મગજની અંદર ઉતરે એ પ્રમાણે દ્રષ્ટાંતો આપીને સમજાવી શકે એવો દેવી ભાગવત કથાનો વક્તા હોવો જોઈએ. તેમજ શ્રોતાઓ પણ બ્રાહ્મણ ભક્ત, દેવ ભક્ત અને કથાના રસપારાયણ હોવા જોઈએ. આ દેવી ભાગવત કથાના શ્રોતા કેવા હોવા જોઈએ? તો અહીંયા વ્યાસ પ્રભુ બતાવે, બ્રાહ્મણો દેવતા ભક્ત્યા કથા રસ પરાયણ, ઉદારો લોલુપો નમ્રા, શ્રોતા હિંસા વિવર્જિતા. બ્રાહ્મણો દેવતા ભક્ત્યા કથા રસ પરાયણ, ઉદારો લોલુપો નમ્ર, શ્રોતા હિંસા વિવર્જિત. કે દેવી ભાગવત કથાના શ્રવણ કરનારા શ્રોતાઓ કેવા હોવા જોઈએ? તો કે શ્રોતાઓ છે બ્રાહ્મણ ભક્ત હોવા જોઈએ,
એમણે બ્રાહ્મણોનો દ્રોહ કરવો જોઈએ નહીં. પછી દેવ ભક્ત હોવો જોઈએ કે ભગવાનની અંદર એને રુચિ હોવી જોઈએ, ભગવાનની અંદર એને શ્રદ્ધા હોવી જોઈએ. અને ત્યારબાદ કથા રસ પરાયણ કે એને કથા પ્રત્યે ઈચ્છા જાગવી જોઈએ કે નહીં મારે કથા શ્રવણ કરવી છે. પણ જ્યાં સુધી કથા સાંભળવાની ઈચ્છા ન જાગે અને છતાં પણ કથાના પાંડુળામાં આપણે બેસી જઈએ તો પછી આપણને નિંદ્ર આવે. કારણ કે આપણને પરાણે ઘરેથી તકડી મોકલા હોય, પછી આપણે આવ્યા હોય અને કથા સાંભળતા હોય તો પછી કથાની અંદર આપણને ઝોલા પણ આવે ને. ઝોલા આવે છે મને, ઝોલા આવે છે, ઝોલા આવે છે મને, ઝોલા આવે છે. કથા સાંભળતા મને ઝોલા આવે છે, કથા સાંભળતા મને ઝોલા આવે છે, ઝોલા આવે છે મને, ઝોલા આવે છે, ઝોલા આવે છે મને, ઝોલા આવે છે. પાછે છે પુરાણીને ઝોલા મને આવે, પાછે છે પુરાણીને ઝોલા મને આવે. કથા સાંભળતા મને ઝોલા બહુ આવે, કથા સાંભળતા મને ઝોલા બહુ આવે. કથા સાંભળતા માણસને ઝોલા પણ આવે સાહેબ. કારણ કે વાંચે છે પુરાણી બાબા. અને ગામડામાં તો પેલા રિવાજ હતો, તમારી બાજુ હોય કે ન હોય ખબર નહીં, પણ અમારી બાજુ રિવાજ કે જ્યારે પુરાણી બાપા કથા વાંચતા હોય એટલે ગામના બધા જ લોકો બેઠા હોય, ગામના બધા લોકો બેઠા હોય, ચાલુ કથાએ તમારે ચા પાણી પીવે, પાન માવો ખાય, બીડી પડીકી ખાય, પિસ્ટોલ પીવે. એ પહેલાના જમાને એવું બધું હાલતું. પણ આગળ 5 જણા હળદર બેહી જાય. જ્યારે પુરાણી બાપા કઈ વાત કરે એટલે કે અરે અરે તમે તમારે આગ્યા કરો. પહેલાના જમાનામાં અમારે ગામડામાં આવું હતું, પણ અત્યારે તો બધા સમજુ વર્ગ થઈ ગયા એટલે કઈ વાંધો ન આવે. હા, પણ 12 BC પણ કથા સાંભળે એ પણ બહુ બળભાગી વાત કહેવાય. કારણ કે આપણે જગ્યાનો થોડોક અભાવ છે એટલા માટે થઈને. પણ હું તો એમ કહું છું કે અહીંયા બેસીને સાંભળે તો પણ ભલે, અને 12 બેસીને કથા સાંભળે ને તો પણ ભલે, ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી કથા સાંભળે એ પણ ભલે, અને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સાંભળે ને તો પણ ભલે. કારણ કે આ જગદંબા તમામે તમામ જીવનું શ્રેય કરશે કરશે ને કરશે એ મને ભરોસો છે સાહેબ. પણ એની પર ભરોસો રાખવાનો. એટલા માટે દેવી ભાગવતના શ્રોતાઓએ એ બ્રાહ્મણ ભક્ત હોવો જોઈએ, દેવીનો ભક્ત હોવો જોઈએ, કથા પ્રત્યેને રસ હોવો જોઈએ અને ઉદાર મનવાળો હોવો જોઈએ. દેવી ભાગવત કથા જે કરાવે એ શ્રોતા ઉદાર મનવાળો હોવો જોઈએ. એ મન કોચવાતું હોય પછી કથા કરવી તો એનો કોઈ મતલબ નહીં. હું તો સ્પષ્ટ કહું છું કે તમે કથા કરો ત્યારે ઉદાર મનથી કથા કરજો સાહેબ. શાસ્ત્રમાં ક્યાંય એવું નથી કીધું કે તમે મોટા ડોક બાંધીને કથા કરો કે મંડપ નાખીને કથા કરો. એવું ક્યાંય કીધું છે આપણને? પણ આપણે તો આપણા ધનના કારણે થઈ, આપણે આપણા લૌકિક રિવાજોને સાચવવા માટે થઈ અને મોટા ડોમો બાંધવા પડે, મોટા મોટા મંડપો બાંધવા મળે છે. આપણી ફર ના હોય છતાં પણ એવી મોટી મોટી કથાઓ આપણે કરવાની શું જરૂર છે સાહેબ? હું સત્ય કહું છું, અને કહેવાય છે કે સત્ય કહે ને એને ભાલાના ઘા પણ સહન કરવા પડે છે સાહેબ. ઘણા લોકો અમારી પાસે આવે અને એમ કહે કે દાદા તમે કથાના કેટલા રૂપિયા લેશો? તો હું એને એક જ પ્રશ્ન કરું, તમે કેટલા દઈ દેશો સાહેબ? તમે કેટલા દઈ દેશો? તો અહીંયા કથા કરાવનાર જો પેલા પ્રશ્ન કરે ને કેટલા લેશો, તો એ પણ પાપનો ભાગીદાર બને. અને કોઈ વક્તા એમ કહે કે મારા આટલા રૂપિયા થશે મારી આ વાંચવાના, તો એ પણ પાપનો ભાગીદાર બને છે સાહેબ. કારણ
કે આ કથા છે, આ કોઈ વેપાર નથી. આ ભગવાનના ગુણાનું વાદને શ્રવણ કરી અને આપણી આ કાયાનું કલ્યાણ કરવા માટેનું આ શાસ્ત્ર છે આપણું. અને કદાચ તમે કોથળો નાખી જમીન પર અને કદાચ આ કથાને શ્રવણ કરો તો પણ કથા તો એની જ રહેવાની છે. મોટા મંડપ બનાવીને કથા કરો તો પણ કથા એની જ રહેવાની છે. અને નાના મંડપમાં બેસો તો પણ કથા એની જ રહેવાની છે સાહેબ. તો શું કામ ખોટો શું કામ દેખાડો કરી અને માથે આપણે વ્યાજ ભરવું? કારણ કે મેં તો એવા જણા પણ જોયા છે કે વ્યાજે રૂપિયા લઈ અને કથાઓ કરે સાહેબ, પછી પાછળથી પછતાવાનો વારો એમને જ આવે છે. કારણ કે આ તો તમારું પેટમાં દાજે છે ને, એટલા માટે આ તમને કહું છું સાહેબ. કારણ કે જો કે મેં ગઈકાલે એ વાતની સહાનુભૂતિ બહેનની કથામાં કરી હતી, છતાં પણ આજ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી મારે કહેવું છે કે શા માટે તમને સત્ય કહીએ છીએ. તો કે એક નાનું એવું ગામડું ગામ, અને એ ગામની અંદર એક શેઠ અને શેઠાણી રહેતા હતા વણિક. અને એ શેઠ અને શેઠાણીને સંતાનમાં કોઈ નહીં, પણ એક શેઠ અને શેઠાણી એક કૂતરાને પાળેલો. અને કૂતરાને દરરોજને માટે થઈ એક બટકું રોટલી અને એક વાટકું દૂધ આપતા હતા. આવું ઘણો સમય ચાલ્યો. 1 દી 2 દી 3 દી એમ કરતા કરતા ઘણા મહિના ચાલ્યું. પણ કહેવાય કે શેઠ અને શેઠાણીની ઉંમર તો વધતી ગઈ, અને એ વધવાના કારણે થઈ અને બંને ચાલી ન શકે, હાલી ન શકે. એટલે કરે શું? એક દિવસ રાત્રિના સમય અંતર્ગત એના ઘરની અંદર ચોરો આવ્યા હતા સાહેબ. તો એના ઘરની અંદર ચોરો આવેલા. હવે શેઠ અને શેઠાણીની ઉંમર એટલે બિચારા બોલી ન શકે, ચાલી ન શકે, પણ બટકું રોટલો ખાધેલું ને એક વાટકો દૂધ પીધેલું એટલે કૂતરાએ હાવ 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 કર્યું. એટલે ચોરને એમ થયું કે અહીંથી ભાગી જવામાં મજા છે, જો આપણને આ પકડી લેશે ને બટકું ભરી જશે ને તો આપણી બદતર જિંદગી થઈ જશે સાહેબ. ત્યારે એકવાર એ ચોરને ભગાડી મૂક્યો. ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું, શેઠ જોયું ને, આને આપણે એક બટકું રોટલો ને એક વાટકી દૂધ આપીએ તો આપણે કેટલી ઓલી ધ્યાન રાખ્યું, આપણી કેટલી વફાદારી કરી. એક બટકું રોટલો ને એક વાટકી દૂધની અંદર આ શેઠના ઘરનો આ કૂતરો ધ્યાન પણ રાખતો હતો. શેઠ બહાર ગયા હોય તો શેઠાણીને ક્યારેય કોઈ વસ્તુ લેવા માટે પોતે ન જવું પડે. ખાલી શેઠાણી લિસ્ટ લખી દે ને કે આ તું લઈને આવજે, એટલે કૂતરો છે એ થેલી અને લિસ્ટ લઈને ગમે તે દુકાને જઈને ત્યાં પહોંચી જાય, ત્યાંથી વસ્તુ લઈને પોતે ઘરે દેવા શેઠાણીને આવે સાહેબ. માનવ કામ નથી કરતું એટલા પશુ પક્ષીઓ કામ કરે. પણ કહેવાય કે કર્મની કઠણાઈ એવી બેઠી કે સમયને જાતા વારને લાગે શેઠનું મૃત્યુ થયું. શેઠનું મૃત્યુ થયું એટલે ઘરના સ્નેહી સ્વજનો બધા હતા એ લોકો રોવા લાગ્યા. એને લઈ જતા હતા સ્મશાનમાં. કહેવાય છે કદાચ આપણા કુટુંબ પરિવારના સ્નેહી સ્વજનો હોય ને એ આપણી સાથે આવે ક્યાં સુધી? તો કે સ્મશાન સુધી. આપણને અગ્નિદાહ આપે ત્યાં સુધી. અગ્નિ ઠરી જાય પછી તો એ ઘરે વયા જાય. પણ કહેવાય કે શેઠના મૃત્યુના સમાચાર સાંભળ્યા ને એ કૂતરાની આંખમાંથી દડ 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 કરતા અશ્રુની ધારા વહી છે. અને કહેવાય કે કૂતરો છે ને ઘરેથી લઈ અને ઠેઠ સ્મશાન સુધી ગયો છે. અને સ્મશાનમાં જઈ શેઠને જ્યારે અગ્નિદાહ દેવાનો ને ત્યારે ઘરના સ્નેહી સ્વજનોએ તો અગ્નિદાહ આપ્યો, પણ કૂતરો પણ હાથે પકડી રહ્યો હતો. વિચાર કરો, આ એની માનવતા કહેવાય. કારણ કે પરિવારજનમાં એને સંતાન નતું, પણ ભાઈના દીકરા હતા ને એ અગ્નિ સંસ્કાર આપતા હતા એટલે કૂતરાને પણ સાથે રાખ્યો. અને આ એક દાખલો એવો છે કે કૂતરાએ પણ ભાઈઓની સાથે રહી અને શેઠના અગ્નિદાહ કર્યા. અને કહેવાય અત્યારે આપણે સ્મશાનમાં જઈએ ને તો અગ્નિદાહ અહીંયા ચિતા બળતી હોય, પણ આપણે બહાર જઈને પાણી ને માવા અને બિસ્ટોલો ને બધું પીવા માંડીએ છીએ સાહેબ. પણ એ ચિતા ત્યાં સળગતી હોય તો આપણને પાણીનો ઘૂંટડો ગળેથી કેમ ઉતરે? છતાં પણ આપણે માવા ઘસવા લાગીએ, બીડીઓ પીવા લાગીએ, પડીકીઓ ખાવા લાગીએ, હા હા હી કરવા લાગીએ. ત્યાં અગ્નિ ચળકતી હોય અને એને જોતા કંઈ ખાવાનું કે પીવાનું મન થાય ખરા આપણને?
પણ અત્યારનો યુગ બદલાનો, સમય પરિવર્તન થયો એટલે લોકો તો કેવલ દુખી કેટલા જણા હોય કે ઘરના 5 જણા કે 7 જણા. આ કોરોના મહામારી ચાલે છે ને, એમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મનમાં વિચાર્યું ને કે જ્યારે મૃત્યુ પામે ત્યારે એની પાછળ 20 જણા લોકોએ જવું, ખાલી 20 લોકોએ, કેટલા 20 જણાએ જવું અને અગ્નિ સંસ્કાર આપીને પાછા આવવું. અને હકીકતમાં એમનો જે નિર્ણય છે એ 100% સાચો છે એવું મારું મત છે. કારણ કે ઘરમાંથી જ્યારે કોઈ જીવાત્મા ગુજરી જાય ને ત્યારે દુખી કેટલા જણા હોય તો કે 10 થી 20 જણા સાહેબ, બાકી કે બધા દુખી ન હોય. એમ શેઠને અગ્નિદાહ જ્યાં સુધી પૂર્ણ ન થયો, ચિતાને ઠારીને ત્યાં સુધી કૂતરો ત્યાં બેઠો છે સાહેબ. અને કહેવાય કે અસ્થિને લઈ ઘરે લાવ્યા અને કુટુંબ પરિવાર સ્નેહી સ્વજનો રડે તો કેટલી વાર રડે, 1 વાર 2 વાર 3 વાર ને કેટલા દિવસ રોઈ શકે. એક દિવસ રોઈએ ને આપણે, વધુ તો 2 દિવસ રોઈએ. પણ તમે સાચો નહીં માનો, આ કૂતરો જ્યાં સુધી શેઠની ક્રિયાકર્મ ન પતીને 12 દિવસ સુધી સતત રોયો છે સાહેબ. ત્યારે કોઈ કવિ એને પ્રશ્ન કર્યો કે તું તો પશુ પક્ષીમાં આવે, તારે રોવાની શી જરૂર છે, તારે રોવાની શી જરૂર છે? ત્યારે એ કૂતરાને વાચા ફૂટીને એને કહ્યું કે હે કવિરાજ, આજે મને રોવાનું એટલા માટે આવે છે કે મને બટકું રોટલો નાખનારો અને 1 વાટકી દૂધ પીવડાવનારો આ જગતમાંથી ચાલ્યો ગયો ને એનું દુઃખ આજ મને છે સાહેબ. અને કહેવાય કે કૂતરાને બટકો રોટલો આપ્યો, 1 વાટકી દૂધ આપી, અને કૂતરો જો એની આટલી વફાદારી કરતો હોય તો અમારી જિંદગી આખી ચાલે ત્યાં સુધીના અનાજ પાણી તમે લોકો આપો છો. જો તમને સાચું ન કહીએ ને સાહેબ તો એમાંથી પણ અમે જઈએ. માટે સત્ય તમને કહેવું પડે છે અમારે, કારણ કે અમારા વર્ષોના સુધીના જેટલા પણ અનાજ પાણીના રાશનના દાણા હોય તો એ તમે લોકો અમને આપો છો. અને તમને જો સત્ય ન કહીએ તો અમે એમાંથી પણ જઈએ. માટે સત્યની ખૂબ આવશ્યકતા છે. અને સત્ય વાત હશે ને એ તમને કડવી લાગશે, સત્ય વાત આજ તમને કડવી લાગશે પણ આગળ જતા એ જ તમને કામ આવશે સાહેબ, બાકી બીજું કોઈ વસ્તુ કામ નહીં આવે. માટે દેવી ભાગવતની કથા જે શ્રોતા કરાવતા હોય એને ઉદાર મનથિયામાં ભગવતીની કથા કરવી. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે તો વનમાળી સાહેબ. અને હું તો એમ કહું છું કે તમારી પાસે હોય તો જ આ કથા વાર્તા કરો, ન હોય તો ઘરમાં બેસી કોઈ પણ સુપાત્ર બ્રાહ્મણને બોલાવી 9 દિવસ સુધી એમનેમ કથાને સાંભળજો તો પણ તમને એટલું જ પુણ્ય મળશે સાહેબ. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. પણ જેવી આપણી શક્તિ હોય ને એ જ પ્રમાણે કર્મ કરજો. માથે ઉછીના પાછીના કરી અને આ કથા વાર્તા એવું ન કરતા સાહેબ. કારણ કે ભગવાન પણ એમાં રાજી નથી રહેતો. કારણ કે ભગવાન તો એવું ઈચ્છે કે મારો ભક્ત સુખી હોય તો એ મારું સત્કર્મ કરે તો એ મને પહોંચે, પણ મારો ભક્ત દુખી હોય ને જો એ કામ કરે ને તો એ મને નથી પહોંચતું સાહેબ. એટલા માટે આપણી શક્તિ હોય ને એ પ્રમાણે જ આપણે કર્મ કરવું જોઈએ. અને નમ્ર સાથે હિંસા રહિત હોવો જોઈએ, એ પાખંડમાં આસક્ત હોવો જોઈએ, લોભી હોવો જોઈએ નહીં, એ તો મેં પહેલા કીધું. અને સ્ત્રી લંપટ ન હોવો જોઈએ અને ધર્મઢોંગી પણ ન હોવો જોઈએ. એમને સ્ત્રીઓ પ્રત્યે પણ આકર્ષણ ન થવું જોઈએ. ધર્મઢોંગી એટલે એ બતાવ્યું છે કે ધર્મઢોંગી એટલે શું, તો કે કહેવાય છે કે આપણી સામે મોટા મોટા કહેવાય છે કે તીલા તપકા કરી રાખે, હાથમાં માળાઓ લઈ બધી બાજુ ફર્યા કરે, બધાની સામે ભગવાનનું નામ લેતા હોય, પણ અંદર ખાનેથી એ કેટલો કપટી છે ને તમને કે મને ખબર નથી સાહેબ જીવ. કારણ કે અત્યારનો યુગ છે કે માણસ ક્યારે બદલાઈ જાય એનું ક્યાંય નક્કી નથી. કારણ કે લખેલું હોય ને એ વાંચી શકાય, લખેલું હોય એ ક્યારેક વાંચી શકાય, પણ બોલેલા શબ્દ ક્યારે ફરી જવાય ને સાહેબ એ કોઈને ખબર નથી. આપણે બોલેલા છીએ તો એ શબ્દ ક્યારે ફરી જાય એ તમને કે મને ખબર નથી. માટે હંમેશા કોઈ પણ કાર્ય કરો ને તો એની અંદર લખાણ અવશ્ય રાખજો.
અને ત્યારબાદ ક્રૂર અને ક્રોધી વક્તા દેવી યજ્ઞમાં પ્રશંસા પાત્ર નથી કે દેવી ભાગવતનો વક્તા ક્રોધી ન હોવો જોઈએ અને ક્રૂર પણ ન હોવો જોઈએ. એ દેવી યજ્ઞમાં પ્રશંસાને પાત્ર નથી. આપણા જીવનના સંશયોને દૂર કરનાર હોવા જોઈએ. જે ગુણોવાળો બીજા એક પંડિત વક્તાને પણ સાથે રાખવાના. દેવી ભાગવત મહાપુરાણની 9 દિવસની જ્યારે તમે કથા બેસાડો ત્યારે એક પાઠક બ્રાહ્મણ અને એક જાપક બ્રાહ્મણ પણ બેસાડવો જોઈએ. એક ભૂદેવ છે એ નરવાણ મંત્રના જપ કરે અને બીજા ભૂદેવ જે હોય એ દેવી ભાગવતનું પઠન કરે અને ચંડી પાઠનો પાઠ કરે. એટલા માટે 2 ભૂદેવોની પણ આવશ્યકતા હોય છે. અને ત્યારબાદ શ્રોતાઓને સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ. શ્રોતા વગેરે મનુષ્ય ક્ષોર કર્મ હજામતથી કરાવી લેવું. કેમ કે મુહૂર્તના દિવસ પછી નિયમ લેવાનો હોય છે. કથા પ્રારંભ થાય ત્યાર પછી દાઢી ન કરી શકાય, વાળ ન કાપી શકાય, નખ ન કાપી શકાય. આ નિયમો બતાવ્યા છે આમાં. અને બતાવ્યું છે કે ઉપવાસ કરીને કથાને શ્રવણ કરવી. અમારે ડોબરિયા પરિવાર ગણપતભાઈની એ બંને સપત્ની એવો નિયમ લીધો કે દાદા જ્યાં સુધી કથા પૂર્ણ ન થઈ ને ત્યારે એક જ ટાઈમ ભોજન કરવું છે, બાકી ચા પાણી પર સવેરે પણ જોરદાર તાળીથી વધાવો. અને દેવી ભાગવતની વ્યાસપીઠ ઉપરથી માં ભગવતીને પ્રાર્થના કરું કે મારા ડોબરિયા પરિવારના તથા જે યજમાન પરિવારો છે, યજમાન પરિવારની અંદર અક્ષર નિવાસી સૌજીભાઈ ખીમજીભાઈ ડોબરિયા, અક્ષર નિવાસી લાડુબેન સૌજીભાઈ, અક્ષર નિવાસી જેઠાભાઈ સૌજીભાઈ ડોબરિયા, અક્ષર નિવાસી સમજુબેન જેઠાભાઈ ડોબરિયા, આ ડોબરિયા પરિવાર, ગાવાણી પરિવાર, ભાવસાર પરિવાર વગેરે જે કોઈ પણ અહીંયા કથામાં જોડાયેલા છે એ તમામે તમામ શ્રોતાજનોનો પિતૃનો મોક્ષ થાય એવી માં ભગવતીને હું પ્રાર્થના કરું છું સાહેબ. અને કાછડિયા પરિવાર પણ આમાં સહભાગી થયો છે રાણસિકેથી. તો જે જીવાત્માએ જે કે પણ નાની મોટી સહાય કરી છે એ તમામે તમામ જીવાત્માના પિતૃનો ઉદ્ધાર થાય એવી માં ભગવતીને પ્રાર્થના કરીએ આપણે. અને ત્યારબાદ કથાના પ્રારંભે ભગવાન ગણપતિનું પૂજન કરવું, સ્વસ્તિ પુણ્ય વાચન કરવું અને ત્યારબાદ પોથીની પૂજા કરવી અને વ્યાસપીઠની ફરતે પ્રદક્ષિણા કરવી કથાના પ્રારંભ પહેલા અને કથાની પૂર્ણાહુતિ થયા બાદ. આપણે શ્રીમદ ભાગવતની સવારે કથા ચાલે છે તો એનો પણ મહિમા એટલો જ અદ્ભુત છે સાહેબ. અને કહેવાય કે 7 દિવસની અંદર એક વખત તો 108 પ્રદક્ષિણા વ્યાસપીઠની ફરતે કરવી જોઈએ. દરરોજ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એક દિવસ એવો લેવાનો કે 108 પ્રદક્ષિણા આપણે વ્યાસપીઠની કરી શકીએ. કારણ કે આપણા કોઈ પણ પિતરો પ્રેત યોનિને પામેલા હોય તો ભગવાન નારાયણ એને એમાંથી મુક્ત કરે સાહેબ. અને ત્યારબાદ સપ્તસતીના સ્તોત્રના પાઠ કરવા. અને કથાની અંદર બતાવ્યું છે કે અધિકારી શ્રોતાને અધિકારી વક્તા મળે તો જ આ કથા એ ઉત્તમ ફળદાયી છે. જે જીવાત્મા ભક્તિપૂર્વક આ કથા ગંગાનું રસપાન કરે છે તો એમને પણ સારી ગતિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે 3 પ્રકાર છે આપણા, સાત્વિક, રાજસ અને તામસ. આ 3 ગુણ છે મનુષ્યના. સાત્વિક ગુણ, રજસ ગુણ અને તામસ ગુણ. મનુષ્યની અંદર આ જુદા જુદા હોવાથી તે ભક્તિ પણ 3 પ્રકારની કરતો હોય છે. ભક્તિના 3 પ્રકાર. કેવા પ્રકારની ભક્તિ? તો કે તામસી, રાજસી અને સાત્વિક. આ દેવી ભાગવત મહાપુરાણમાં બતાવ્યું છે કે ભક્તિનું સ્વરૂપ કેવું છે, એનો મહિમા કેવો છે. તો કે સાત્વિક, રાજસી અને તામસી તેમાં બીજાને પીડાઓને ઉદ્દેશ રાખી દંભને આગળ કરી મત્સર તથા ક્રોધથી યુક્ત જે મનુષ્ય ભક્તિ કરે છે તેને એ ભક્તિને તામસી ભક્તિ કીધી છે. પેલા તો કે બીજા લોકોને જે પીડા આપે
કે બીજાનું સારું જોઈ ન શકે, બીજા લોકોને હેરાન પરેશાન કરે, એના જીવનનો એ જ ઉદ્દેશ હોય કે મારા થકી ભલે બીજા બધા હેરાન થાય પણ હું સુખી થવો જોઈએ. અને ભાગવતમાં તો કીધું છે કે મૂડી નાખો પણ મૂડી મેળવો, એવું એક દ્રષ્ટાંત પણ છે. અને જગતનો નિયમ છે કે ગમે એવો માણસ હોય એને મૂડી નાખો પણ જગતમાં મૂડી મેળવો. પણ મૂડી બધું નથી હો જીવનમાં. હા, ઘણા લોકો એમ કહે કે દાદા પૈસા વગર બધું ખોટું, પણ હું મારી મતિ અનુસાર એમ કહું કે પૈસો જીવનમાં જરૂરી છે પણ સંબંધ પણ એટલો જીવનમાં ખૂબ જરૂરી છે સાહેબ. કદાચ 5 રૂપિયા જો તમારી પાસે નહીં હશે ને તો બાજુવાળા વ્યક્તિ સાથે સંબંધ સારો હશે ને તો એમ કહેશે કે નહીં આલે 5 રૂપિયા લઈ જા અને તારું સાચવી લે. એટલા માટે હંમેશને માટે હું કહું છું હરેક કથાઓમાં કે પૈસાને મહત્વ જેટલું આપો ને એની કરતા 2 ગણું સંબંધને મહત્વ આપજો. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે, મને ખુશી આપવી હોય ને તો મારી સાથે જેટલા જીવાત્મા જોડાયેલા છે ને એ તમામને મારા ભાગ્યને ખુશી આપી દે છે અને એના જીવનના જેટલા પણ દુઃખો છે એ મારી ઉપર તું નાખી દે સાહેબ. આવો ભાવ હોવો જોઈએ આપણો. પણ મારી એવા બંધન પણ નથી જોતા કે જેના કારણે બીજા દુખી થાય ને મને મુક્તિ મળે છે. એવી મુક્તિ મારે શું કરવી? બીજાને દુખી કરી અને પછી મુક્તિ મળે ખરા? કમળ પીડા તે કહેલા સારી જન્નત આવજે પણ મને તો જંગલનો વેરાન જંગલ જ જોઈએ, મને બીજું કશું જ નથી જોતું. અને તમે જુઓ કે આપણા ભારત દેશની અંદર જેટલા લોકોએ ભક્તિ કરી છે ને એ લોકોએ જંગલમાં જઈને જ ભગવાનની ભક્તિ કરી છે. એટલા માટે જ કહેવાય છે કે ભાગવતમાં પણ પ્રસંગ છે, ધ્રુવ ચરિત્રની કથા, પ્રહલાદ ચરિત્રની કથા કે પરમાત્મા એમને નથી મળતા પણ કહેવાય કે જંગલમાં જઈ એક તાર ભગવાનની સાથે બાંધો એટલે પરમાત્માને 100% આવવું પડે છે સાહેબ. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી, પણ ભાવના બીજા પ્રત્યે સારું કરવાની હોવી જોઈએ.
નહીંતર આપણો સ્વાર્થ જોવા માટે જશું તો ભગવાન અને માં ભગવતી રાજી નહીં થાય સાહેબ. હો ખુદા આટલી વિનંતી છે તુજની આ નાઝીરની. હે ભગવાન, તારા ભક્તની આ વિનંતી તું સાંભળજે, તારા ચરણોમાં તું લે છે અને એને એક્સેપ્ટ કરજે કે હું જે જે વિનંતી કરું છું ને એ. પણ વિનંતી કેવી? તો કે બીજાના કલ્યાણની વિનંતી હોવી જોઈએ, નહીં પોતાના કલ્યાણની હોવી જોઈએ. નહીંતર આપણે મંદિરમાં તો દરરોજ જઈએ, ભગવાનની પાસે બે હાથ જોડીએ, માથું નમાવીએ અને હજારો આપણી રિક્વાયરમેન્ટો ભગવાનની પાસે છોડી દઈએ કે હે ભગવાન, મારું આ કાર્ય તું કરી દે છે. આ દીકરો ભણવામાં નબળો છે, એને હોશિયાર બનાવજે. આ દીકરાના લગ્ન નથી થતા, તો એ ભગવાનના લગ્ન થાય એવું કરે છે. હે ભગવાન, મારા દીકરાને સારી નોકરી મળે એવું તું કરજે. ભગવાનની પાસે તમે ન હો કહેવાય છે કે રિક્વાયરમેન્ટો મૂકવા મળ્યા અને ભગવાન એ રિક્વાયરમેન્ટોને એક્સેપ્ટ પણ કરે છે. પણ બને છે એવું કે આપણું કામ થઈ ગયા પછી ભગવાન તમને ને મને ભૂલાઈ જાય છે સાહેબ. ભગવાન જો તારે ખુશી આપી હોય ને તો મને નહીં આપીશ તો ચાલશે, પણ મારી સાથે જેટલા પણ જીવાત્મા જોડાયેલા છે ને એ તમામને પહેલા ખુશી તું આવજે અને એના ભાગ્યના દુઃખ હોય ને તું મારી માથે નાખજે સાહેબ. આવી ભાવના આપણી હોવી જોઈએ. પણ અત્યારે આપણે ભાવના તો કેવી રાખીએ કે પહેલા તો પોતાનું સારું થવું જોઈએ, પછી બીજાનું થવું હોય એ થાય. એટલા માટે કીધું છે કે તામસ પ્રકારની વૃત્તિની અંદર બીજાને પીડા દેતો હોય, ઉદ્દેશી રાખીને દંભ કરતો હોય અને કહેવાય કે મત્સર તથા ક્રોધથી યુક્ત હોય, જે મનુષ્ય આવી ભક્તિ કરે છે ને તેની ભક્તિને તામસી ભક્તિ કીધી છે. ભક્તિની અંદર ક્યારેય પણ ક્રોધ ન કરાય, ક્યારેય દંભ ન કરાય. અને જે જીવાત્મા દંભ કરે છે, ક્રોધ કરે છે, બીજાને પીડાઓ આપે છે, બીજાને ઉદ્દેશો આપે છે, આને તામસી ભક્તિ કહેવામાં આવી છે. અને બીજાને પીડા કરવા વાળો વગેરેથી રહિત હોય છતાં પણ હૃદયમાં કાયમ કામના વાળો હોય, યશની ઈચ્છા વાળો હોય અને ભોગમાં લાલચુ જે પામર મનુષ્ય તે ફળ મેળવવા માટે અત્યંત ભક્તિથી માને ઉપાસે છે અને ભેદ બુદ્ધિને લીધે એ મને પોતાનાથી જુદી જાણે છે. તેથી હે ભક્તિ ને પર્વતરાજ રાજસી કહી છે કે જે જીવાત્મા યશની ઈચ્છા વાળો હોય, જે બીજાને પીડા કરવામાંથી રહિત હોય અને લાલચુ હોય અને પામર મનુષ્ય હોય, અત્યંત ભક્તિથી મને ઉપાસે છે પણ એની અંદર ભેદ બુદ્ધિ હોય કે હું જો આ ભગવાનની પૂજા કરું તો મને આ ફળ મળે, એવો મનમાં ભેદ હોય તો પણ પરમાત્માને સ્વીકારતા નથી, એને રાજસી ભક્તિ કીધી છે. અને પરમેશ્વરને પણ અર્પણ કરેલું કર્મ પાપનો નાશ કરનાર છે. કે જ્યારે જ્યારે આપણે ત્યાં યજ્ઞ યાગાદિક કર્મો હોય ને
ત્યારે બ્રહ્મનિષ્ઠ ભૂદેવો છેલ્લે જળનો સંકલ્પ મુકાવે કે જે કે પણ કર્મ કર્યું છે એ તમારા ભગવતી અને ભગવાનને તમે અર્પણ કરો સાહેબ. કારણ કે એ આપણે ફળમાં ભગવતીને ભગવાનને અર્પણ કરીએ છીએ તો એમાંથી આપણને પાપમાંથી મુક્તિ મળે છે. કારણ કે પરમાત્માને આપણે અર્પણ કર્યું છે તો આપણા પાપને બાળવાની તાકાત પણ એની છે સાહેબ. અને ત્યારે વેદોમાં તેને જ મુખ્ય કહેવામાં આવ્યું હતું. તેથી મારે હંમેશા તે જ નિષ્કામ કર્મ અવશ્ય કરવું જોઈએ. આવા નિશ્ચયયુક્ત બુદ્ધિવાળો હોય છતાં પણ ભેદ બુદ્ધિનો આશ્રય કરી ઈશ્વરી પ્રીત્યર્થે કર્મ કરે તેની ભક્તિને હે પર્વત સાત્વત ભક્તિ કીધી છે. આ સાત્વિક ભક્તિ તો ત્રણ ભક્તિના લક્ષણ બતાવ્યા: તામસી, રાજસ અને સાત્વિક. ટૂંકમાં એને કહેવાય સત્વ, રજ અને તમ. આ ત્રણ ગુણોની આ ભક્તિ છે. આ સાત્વિક ભક્તિ ભેદ બુદ્ધિના આશ્રયને લીધે જો કે પ્રેમ લક્ષણા રૂપ પરમ ભક્તિ અથવા શ્રેષ્ઠ તો નથી જ, પણ ક્રમશ એ પરાભક્તિને પમાડનારી તો થાય છે. જ્યારે પ્રથમની તામસી અને રાજસી એ ભક્તિ તો પરમ ભક્તિને પમાડનારી મનાતી જ રહે. માટે હંમેશા જ્યારે જ્યારે માં ભગવતીની પૂજા કરો ને ત્યારે મનમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો સાહેબ. કારણ કે મુક્તિ કેમ થાય છે? તો કે હે પર્વતરાજ, તે ભોગ ભોગવી છેવટે મારા ચૈતન્ય રૂપનું અજ્ઞાન તેને સારી રીતે થાય છે અને તે જ્ઞાન થતા સદાય કાળ માટે તે મુક્ત થઈ જાય છે અને તે મુક્તિ જ્ઞાનથી જ થાય છે. આ જગતમાં જો તમારે અને મારે મુક્તિ મેળવવી છે તો એની માટે જ્ઞાન હોવું જરૂરી છે સાહેબ. પણ જ્ઞાન અત્યારે વિચાર કરીએ આપણે કે આ મારી પાસે આ બધું જ્ઞાન છે, હું આટલું બધું જાણું છું, છતાં પણ જો મારી પાસેથી જાણીને વયો જશે તો? એટલે મારા સુભાષિતમાં એક શ્લોક કીધો છે: નચોરે હાર્યા નચરાજ હાર્યા ના ભાતૃ ભાજ્યા નચ ભારકારી નયે કૃતે વર ધત એવ નિત્ય વિદ્યાધનમ સર્વધના પ્રધાનમ. આ જગતમાં એક જ ધન એવું છે કે જેનો તમને ને મને ભાર નથી લાગતો સાહેબ. નચોર હાર્યમ નચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. કે હે જીવાત્મા, વિદ્યારૂપી ધન સર્વ પ્રકારમાં ધનમાં મુખ્ય ધન ગણવામાં આવ્યું છે. કે વિદ્યાનું જે ધન છે આપણી પાસે એ આ જગતમાં તમામે તમામ જેટલી પણ ધન સંપદા હોય એની કરતા પણ એ મુખ્ય રૂપમાં ગણવામાં આવેલું છે. કારણ કે નચોર હાર્યમ નચરાજ હાર્યમ, કે ના એ ધનને કોઈ ચોર આવીને ચોરી શકે, નથી કોઈ રાજા એને હરી શકતો. આપણું વિદ્યા જે છે એ કઈ ચોર આવીને ચોરી જવાનો છે? કોઈ રાજા એમ કહેશે કે મને આપી દો? ક્યારે એવો દાખલો જોયો? એટલે કોઈ ચોર ચોરી શકતું નથી, કોઈ રાજા એને હરી શકતું નથી. અને અંતે પણ કીધું કે ન ભાતૃભાજ્યમ નચ ભારકારી, કે નથી આ ભાઈઓ ભાગ પડાવવા આવવાના. તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિની અંદર તમે બુદ્ધિથી જે કંઈ પણ કામ કરો છો એમાં કોઈ તમારો ભાઈ આવીને ભાગ નહીં પડાવે કે તારી પાસે આટલી બુદ્ધિ છે તો એટલી અડધી બુદ્ધિ તું મને આપી દે. એવું ક્યારે કહે? એવું ક્યારે આપણને કોઈ ન કહે કે ભાઈ તારી પાસે આટલી બુદ્ધિ છે તો આટલી બુદ્ધિ મને ઓછી નહીં આપ. ભાઈઓ ભાગ પડાવતા નથી. તેનો ભાર કે વજન તમને કે મને લાગતો પણ નથી. જેમ જેમ એ બુદ્ધિ વપરાય, જેમ જેમ બુદ્ધિનો ખર્ચ થાય તેમ તેમ એ બુદ્ધિ વધતી રહે.
બુદ્ધિ છે જેમ તમે વાપરો એમ એ વધે. એટલે શાસ્ત્રમાં પણ એવું કીધું છે અને મારા ગુરુજી પણ એમ કહેતા કે બુદ્ધિ અને પૈસો એ વાપરવાથી વધે, સંગ્રહ કરવાથી ક્યારે વધતો નથી. માટે આપણી પાસે જે બુદ્ધિ છે એ કોઈકને મદદરૂપ થાય ને, એમ કોઈકને સજેશન કરવું કે ભાઈ તમે જો આ પ્રમાણે કરો તો તમને આમાં આગળ આ બેનિફિટ મળે, તો એને બેનિફિટ મળશે તો એનો આશીર્વાદ કોને મળશે? આપણે કોઈકને કંઈક શીખવાડ્યું હશે અને આગળ જશે અને એ શું કહેશે કે પેલા માણસનું ભગવાન તું સારું કરજે જેણે મને આ સિસ્ટમ શીખવાડી. પણ આપણને કંઈ શીખવાડ્યું જ ન હોય, આપણને કંઈ કર્યું જ ન હોય તો આપણે શું કહીએ કે ભગવાન એને તું આઘો જ રાખજે મારાથી. આપણે એની પાસે જઈએ ને પ્રશ્ન કરીએ કે ભાઈ મને આ શીખવાડ ને, મારે જોવું છે, જાણવું છે, મારે આગળ આવવું છે. પણ એના મગજમાં એવું હોય કે આ મારી પાસેથી શીખી જશે, મારાથી આગળ થઈ જશે તો હું એટલું કહું મારા મત અનુસાર કે કદાચ એ તમારા હાથમાંથી લઈને વયો જશે, તમારા હાથમાંથી લઈને વયો જશે, પણ આયા ભાગ્યની રેખામાં જે લખ્યું છે ને એમાંથી ક્યારેય નહીં લઈ જઈ શકે સાહેબ. માટે વિદ્યા ધન આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ ધન છે. માટે વિદ્યાનું દાન છે ને હંમેશા કરતા રહેજો. જે માતા પિતાના બાળકો ભણવામાં હોશિયાર હોય તમારા સમાજની અંદર, તમારા પરિવારની અંદર, તો વ્યાસપીઠ ઉપરથી એટલી જ કરબદ્ધ પ્રાર્થના કરું કે સંતાનો ભણવામાં હોશિયાર હોય ને કદાચ ઘર પરિવાર નબળો હોય ને તે સંતાનોની ફી ભરી અને એને આગળ ભણાવજો. એ આગળ ભણીને મોટો માણસ થશે તો એનો આશીર્વાદ તમને મળશે. એ એક પેઢીનું નહીં પણ તમારી 71 પેઢીનું કલ્યાણ થઈ જશે સાહેબ. આ વિદ્યાદાનનો મહિમા બહુ મોટો છે. આ વિદ્યાદાન કોઈ સામાન્ય દાન નથી. કદાચ કોઈ છોકરો ભણવામાં હોશિયાર હોય અને ટ્યુશનની ફી જો ન ભરી શકાણી હોય ને તો એને ભરી દેજો સાહેબ. અને હું તેમ કહું છું કે એક વર્ષની અંદર જે અનાથ બાળકો હોય અથવા તો આપણા કુટુંબ પરિવારમાં ભાઈઓના, મામાના, કાકાના દીકરા દીકરીઓ હોય તો એને પણ પુસ્તકો લઈ દેવા. જો ભણવામાં હોશિયાર હોય તો, અને પરિસ્થિતિ વીક હોય તો. નહીતર તો પછી આપણને ખબર જ છે દાન ક્યાં દેવું ને ક્યાં ન દેવું. કવિ ગંગ કહે સુનસા અકબર દાન દિયો ન દિયો. તો કોને? તો કે કુપાત્રને નહીં પણ સુપાત્રને દાન આપવું. માટે દાન કરતા પહેલા પણ વિચાર કરવો. અને બીજું કે આપણે અત્યારના યુગની અંદર જ્યારે આપણે કોઈકના લગ્નની અંદર જઈએ છીએ, મેરેજની અંદર, બેન હું મારો મત જણાવું કે આપણે જ્યારે કોઈના લગ્નમાં જઈએ છીએ તો આપણે એને ત્યાં જઈ અને 500નું, 1000નું કે 2000નું, 3000નું આપણે એને કવર આપીએ છીએ. 500, 1000, 2000 કે 3000 એનું આપણે કવર આપીએ છીએ. તો આ કથાથી આપણે એવો નિયમ લઈએ તો કેમ રહેશે ખાલી? કે જેમ આપણે કોઈના લગ્નમાં જઈએ, કોઈના પ્રસંગમાં જઈએ તો આપણે ભેટ સોગાદો લઈ જઈએ, 2-5000નું કવર લઈ જઈએ. તો એ જ પ્રમાણે જ્યારે આપણા કુટુંબીજનો હોય, આપણા સ્નેહી સ્વજનો હોય, આપણા મિત્ર હોય, એ લોકો જ્યારે દવાખાનાની અંદર હોય અને એ લોકોને જ્યારે આવી સ્થિતિની જરૂર પડી હોય તો આપણે જેમ લગ્નમાં કવર આપીએ છીએ એ જ પ્રમાણે આ કથા સાંભળીને એક નવો ચીલો ચાલુ કરીએ કે દવાખાનામાં આપણા કોઈ સ્નેહી સ્વજન હોય, આપણા મિત્ર હોય કે આપણથી લાગતા વળગતા કોઈ પણ જીવાત્મા હોય, એના પરિવારને જો આર્થિક સહાયની જરૂર હોય તો એક એક કવર લઈને આપણે ત્યાં જઈને મદદ કરીએ તો બરાબર ને? કારણ કે લગ્નમાં તો બધા આપવાના જ છે, પણ જ્યારે દવાખાનાનો સમય હોય અને એ ટાણું સાચવવાની જરૂર છે આપણે, તો આ કથા દ્વારા એક મેસેજ એટલો પણ નોંધ કરજો કે જેમ તમે લગ્નમાં જઈને કવર આપો છો ને એ જ પ્રમાણે તમારા કુટુંબ પરિવારની અંદર, સ્નેહી સ્વજનોની અંદર અથવા તમારા ભાઈબંધ દોસ્તારની અંદર કે તમારાથી લાગતા વળગતા કોઈ પણ જીવાત્મા હોય XYZ એમાં, એ તમામને ત્યાં જો દવાખાનું આવે તો આપણે છે ને એક નાનું કવર બનાવીને લઈ જવું. હું એમ નથી કહેતો કે એમાં આટલા જ મૂકવા,
એવું ફિક્સ પણ નથી કહેતો, પણ આપણે પહોંચી શકીએ એટલે આપણે એને મૂકીને થોડીક મદદ તો કરી શકીએ કે નહીં. અને હું એટલું તો ચોક્કસ કહીશ કે તમે અહીંયા જેટલું આપશો ને એની કરતાં કુદરત તમને ડબલ આપી રહેશે, કારણ કે તમારી લક્ષ્મી છે ને સન્માર્ગે ગઈ છે એટલા માટે. કારણ કે કોઈકને લોહીની જરૂર હોય ને પૈસાની લોહીની બોટલ આવી જાય ને તો પણ આપણો બેડો પાર થઈ જાય. એટલા માટે આ વિદ્યારૂપી જે ધન છે એ ધન આપણી પાસેથી કોઈ છીનવી શકવાનું નથી, માટે વિદ્યાનું દાન હંમેશા કરતા રહેજો. અને નવરાત્રી દરમિયાન તો બતાવ્યું છે કે મેં તમને કીધું એમ કે 7 વાર છે આપણા. કેટલા વાર? 7 વારની અંદર બતાવ્યું છે કે આપણે શું કરવું. અને માં ભગવતીની અનેક દ્રવ્યોથી આપણે પૂજા કરવાનું બતાવ્યું છે. કેટલા? હા, તો નારદજીએ અષ્ટમ સ્કંદની અંદર બતાવ્યું કે માં ભગવતીની અનેક ઉપચારોથી અનેક દ્રવ્યોથી પૂજા કરવી. શ્રી નારદ ઉવાચ ધર્માશ્ચ કીદૃશાસ્તાન દેવ્યારાધન લક્ષણમ કથામારાધિતા દેવો ખાદદાતિ પરમપદ. ધર્મશ્ચ કીદૃશસ્તા દેવ્યારાધન લક્ષણમ કથામારાધિતા દેવ્યો સાદદાતિ પરમપદ. નારદજીએ પૂછ્યું કે હે નારાયણ, દેવીના આરાધન રૂપે તે ધર્મ કેવા પ્રકારનો છે અને કેવી રીતે આરાધેલા તે દેવી પરમ પદને આપે છે, તેમના આરાધનના વિધિ કયો છે તે આપ મને જણાવો. નારાયણ બોલ્યા, હે વિદ્વાનો, શ્રેષ્ઠ દેવર્ષિ ધર્મપૂર્વક આરાધના કરવાથી દેવી પોતે જ પ્રસન્ન થાય છે. તે તમે ચિંતિત થઈ એકાગ્રતા પૂર્વક મારી પાસેથી સાંભળો કે હે નારદજી, શાસ્ત્રોમાં જેવા પ્રકારનો ધર્મ કયો છે તેને તમે મારી પાસેથી સાંભળો. આ અનાદિ સંસારમાં પોતે સારી રીતે પૂજેલા દેવી ઘોર સંકટમાંથી વગેરેમાંથી સર્વ તરફથી રક્ષણ કરે છે. લોકો તે દેવીને જે જે વિધિથી બરાબર પૂજે છે તે વિધિ તમે બરાબર સાંભળો. આપણે ત્યાં એકમથી લઈ અને પૂનમ સુધીના દિવસો હોય. 15 દિવસ. કેટલા દિવસ હોય? કે 13 દિવસ હોય? પાકું? તો અહીંયા તિથિ પ્રમાણે માં ભગવતીને શું નિવેદ ધરાવી શકાય એ હું તમને હવે કહું. તો કે પડવાની તિથિએ દેવીનું ઘીથી પૂજન કરવું. પડવાના દિવસે માં ભગવતીનું ઘીથી પૂજન કરવું એટલે કે ગાયના ઘીનું કંઈક નૈવેદ્ય બનાવી અને માં ભગવતીને અર્પણ કરવું. અને બ્રાહ્મણોને ઘીનું દાન કરવું, જેથી માણસ હંમેશા રોગ રહિત રહેશે. પડવાના દિવસે ઘીનું દાન કરવાથી એ માણસ રોગના હિતમાં રહેશે. પછી બીજના દિવસે જગદંબાને સાકરનું નૈવેદ્ય ધરાવી અને પૂજન કરવું અને બ્રાહ્મણોને સાકરનું દાન કરવું, જેથી મનુષ્ય લાંબા આયુષ્ય વાળો થાય છે. લાંબુ આયુષ્યની પ્રાપ્તિ કરવી હોય તો જ્યારે 4 નવરાત્રી ચાલતા હોય ત્યારે બીજના દિવસે માં ભગવતીને સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું. તેથી મનુષ્ય લાંબા આયુષ્ય વાળો બને છે. ત્રીજના દિવસે માં ભગવતીની પૂજા કર્મ કરવામાં દેવીને દૂધ અર્પણ કરવું અને ઉત્તમ બ્રાહ્મણોને દૂધનું દાન કરવું, જેથી મનુષ્ય સર્વ દુઃખોથી રહિત થાય છે. ત્રીજના દિવસે દૂધનું દાન કરવાથી માણસના જીવનની અંદર જેટલા પણ દુઃખો હોય ને એ દુઃખમાંથી માં જગદંબા એને ઉગારે છે. ત્યારબાદ ચોથના દિવસે માં ભગવતીને પુડલા અર્પણ કરવા. પુડલામાં ખ્યાલ છે ને બધાને? હા, એ પુડલા અર્પણ કરવા. માલપુઆ અલગ અને પુડલા પણ અલગ. હા, પુડલા છે ચણાના લોટના બને, કદાચ ખબર હોય તો. હા,
એ ચોથના દિવસેમાં ભગવતીને પુડલા અર્પણ કરવા, તેથી તમારા જીવનના જે કંઈ પણ વિઘ્નો છે એમાંથી મુક્તિ મળે છે. આ જે કંઈ પણ દાન છે એ બધા જ દાનો બ્રાહ્મણને અર્પણ કરવા એવા દેવી ભાગવતમાં બતાવ્યું છે. હરેક વખતે બ્રાહ્મણોને દેવાનું બતાવ્યું છે. એટલા માટે હું તિથિ વાઇઝ તમને કહીશ કે આ દિવસે આ દાન કરવું, પણ તમારે સમજી જવાનું કે બધું જ દાન બ્રાહ્મણોને કરવાનું. પાંચમના દિવસેમાં ભગવતીને કેળાનું દાન અર્પણ કરવું, જે નૈવેદ્યમાં કદલી ફળ કહેવામાં આવ્યા છે. એ નૈવેદ્યની અંદર કેળાનું દાન કરવું માં ભગવતીને, અને એ આપવાથી મનુષ્યને બુદ્ધિમાન થાય છે. પાંચમના દિવસે કેળાનું જો કોઈ જીવાત્મા દાન કરે તેને બુદ્ધિ આગળ વધે છે. છઠના દિવસે દેવીના પૂજન કર્મ કરી અને મધ કહેવાયું છે, માટે મધ માં ભગવતીને ધરવું છઠના દિવસે, અને મધ બ્રાહ્મણોને અર્પણ કરવો, જેથી મનુષ્યના મધના જેવી ક્રાંતિ વાળો થાય. હે ઉત્તમ બ્રાહ્મણો, સાતમના દિવસે દેવીને ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું. માં જગદંબાને સાતમના દિવસે ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું, જેથી મનુષ્ય શોક રહિત થાય છે. જે માણસ બહુ દુખી રહેતો હોય ને એ જીવાત્માએ સાતમના દિવસે ગોળનું દાન માં ભગવતીને અર્પણ કરી અને પછી બ્રાહ્મણોને દાન અર્પણ કરવું. આઠમના દિવસે માં ભગવતીને નારિયેળનું નૈવેદ્ય ધરવું અને બ્રાહ્મણોને અર્પણ કરી નારિયેળમાં જે આપવું, જેથી મનુષ્ય સંતાપ રહિત થાય છે. નવમના દિવસે માં ભગવતીને ડાંગરનો ભાત ધરાવી અને બ્રાહ્મણોને આપીને મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં ઘણો સુખી પણ થાય છે. નવમના દિવસે ડાંગર એનો પ્રસાદ બનાવી માં ભગવતીને અર્પણ કરવો અને બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવે ત્યારે પરદેશની અંદર પણ અને દેશની અંદર પણ આ લોકમાં ઘણા સુખ ભોગવે છે. અને દશમના દિવસે માં ભગવતીને કાળા તલ ધરાવી અને બ્રાહ્મણોને એ દાન અર્પણ કરવું, જેથી યમલોકથી ભય રહેતો હોય તો એના દ્વારા મુક્ત થાય છે. એટલે જ્યારે જીવ જવાનો હોય ત્યારે આપણે એમ નથી કહેતા કે ભાઈ આનાથી તલનું દાન કરાવો, તેને તલ ભારમાંથી પણ મુક્તિ મળે. અને ત્યારબાદ 11ના દિવસે જે મનુષ્ય દેવીને દહીં અર્પણ કરે છે અને એ બ્રાહ્મણને અર્પણ કરે છે ત્યારે તે દેવી અત્યંત પ્રિય થાય છે. હે મુનિ શ્રેષ્ઠ, 12ના દિવસે દેવીને પૌવા ધરાવી અને ઉત્તમ બ્રાહ્મણને પણ પૌવા અર્પણ કરવા એ પણ દેવીને પ્રિય થાય છે. 13ના દિવસે દુર્ગાના જે ચણા અર્પણ કરવામાં આવે છે એ ચણા બ્રાહ્મણને દાન કરવાથી પ્રજાની વૃદ્ધિ થાય છે. અને હે દેવર્ષિ, 14ના દિવસે જે મનુષ્ય દેવીને સાધવો ધરવે છે એને બ્રાહ્મણને દાનમાં એ સાધવો અર્પણ કરે છે એ શિવને વાલો થાય છે. અને ત્યારબાદ જે મનુષ્ય પૂનમના દિવસે માં ભગવતીને દૂધપાકનું નૈવેદ્ય અર્પણ કરે છે અને ઉત્તમ બ્રાહ્મણને દૂધપાક આપે છે તો એના સર્વ પિતૃઓનો ઉદ્ધાર થાય છે. એટલા માટે આપણે શ્રાદ્ધ પક્ષ ચાલે ત્યારે બ્રાહ્મણોને ભોજન માટે બોલાવે એટલે આપણે શું કહીએ કે દાદા દૂધપાક પીજો હો. ત્યારે એક જ દી આપણે એમ કહીએ, પછી કાંઈ આપણે યાદ કરીએ નહીં. પછી આપણે યાદ કરતા પણ તમારી વાત નથી, આ પેલી બાજુની વાત છે. આ ગામની તો વાત જ ન થાય, કારણ કે પાછું અમારે અમદાવાદ આવવું છે, ગાંધીનગર આવવું છે, હા અહીં રહેવાનું છે હજી તો, પછી કઈ મેળ ના આવે ને. એટલે ટૂંકમાં પૂનમના દિવસેમાં ભગવતીને દૂધપાકનું નૈવેદ્ય અર્પણ કરવું, એના સર્વ પિતૃનો ઉદ્ધાર થાય છે. અને અમાસના દિવસે પણ પૂનમની પેઠે પૂજન વિધિ સમજી અને તે તિથિએ દેવીને પ્રસન્ન કરવા માટે એ તિથિમાં કહેલા પદાર્થોનો હવન પણ કરી શકાય છે. આ જે વસ્તુ કીધી ને એ દિવસેમાં ભગવતીનો યજ્ઞ કરો તો એ દિવસે યજ્ઞમાં વસ્તુ હોમી પણ શકાય. જે દિવસે જે તિથિમાં યજ્ઞ હોય અને એ તિથિનું જે નૈવેદ્ય હોય એ પણ યજ્ઞમાં તમે હોમી શકો છો, એવા દેવી ભાગવતમાં બતાવ્યું છે. અને તે હવન સમગ્ર દુઃખોનો નાશ કરનાર પણ થાય છે.
તો આ આપણે જોયું તિથિ અનુસાર માં ભગવતીને શું નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. હવે આગળ તમને કહું કે આપણે કેટલા વાર 7 વાર 7 વારની અંદર માં ભગવતીને 7 વારની અંદર કયા કયા નૈવેદ્ય અર્પણ કરવા એ હવે કહું તે તમે સાંભળો. તો 7 વારની અંદર પહેલો વાર રવિવાર. પહેલો વાર છે રવિવાર. રવિવારના દિવસે માં ભગવતીને પ્રથમ દૂધ પાકનું નૈવેદ્ય અર્પણ કરવું. પછી બીજો વાર સોમવાર. સોમવારના દિવસે માં ભગવતીને દૂધનું નૈવેદ્ય અર્પણ કરવું. પછી ત્રીજો વાર આવે મંગળવાર. મંગળવારના દિવસે માં ભગવતીને કેળાનું પ્રસાદ અર્પણ કરવું. પછી બુધવારના દિવસે તાજા માખણનું દાન અર્પણ કરવું. અને ગુરુવારના દિવસે લાલ સાકર હોય ને એમાં ભગવતીને અર્પણ કરવી. શુક્રવારના દિવસે સફેદ તલની વસ્તુ બનાવીને માં અર્પણ કરવી. શુક્રવારનો દિવસ હોય અને તે દિવસે માં ભગવતીને સફેદ તલમાંથી કંઈક વસ્તુ બનાવી અને માં ભગવતીને અર્પણ કરવી. અને શનિવારના દિવસે માં ભગવતીને ગાયના ઘીનું નૈવેદ્ય બનાવી અને એ જગદંબાને અર્પણ કરવું જોઈએ. ગાયના ઘીમાંથી તો ઘણી વસ્તુ બને. લાપસી પણ બને, ચૂરમું પણ બને, લાડવા પણ બને, સુખડી પણ બને, પેંડા પણ બને, બધું જ બને એમાં ટૂંકમાં. પણ તમારી જે અનુકૂળતા હોય એ બનાવી અને માં ભગવતીને અર્પણ કરવું. આ 7 વારના 7 નૈવેદ્ય છે. તો માં ભગવતીને અર્પણ કરવું. અને એ પ્રમાણે આપણા 27 નક્ષત્રો છે. કેટલા? 27 નક્ષત્રોમાં પણ માં ભગવતીને કયા નક્ષત્રમાં કયું નૈવેદ્ય અર્પણ કરવું એ પણ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે. પણ અત્યારે આપણે સમય પણ થોડોક થઈ ચૂક્યો છે, તો સમય મર્યાદાને સાચવી અત્યારની આ કથા જ્ઞાનને આપણે અહીંયા વિરમિત કરશું. અને કાલ ફરી વખત આપણે સૌ કોઈ ભેગા થશું અને આગળના જેવા ભગવતીના મહિમા છે એનું વર્ણન આપણે કાલ કરશું. તો આવો પ્રેમ અને ભાવની સાથે 2 મિનિટ પહેલા બેનનું મંગળ પ્રવચન આપણે લઈએ, કારણ કે બેન આવતીકાલે તો જતા રહેવાના છે. એક ઘડી આધી મેં પૂરી આવી, પણ જેટલી ઘડી બેનનો આપણને લાભ મળ્યો છે એટલો આપણે એના આશીર્વચન લઈએ. કારણ કે દેવીની કથા છે અને દેવી શક્તિ પણ અહીંયા ઉપસ્થિત છે એટલા માટે થઈને સાહેબ. અને જોરદાર તાળીઓથી મારા શિલ્પાબેન રાવલને વધાવો સાહેબ. જોરદાર તાળીઓથી. કારણ કે અમુક લોકો તો કથા પૂરી થઈ ગયા પછી આવે એનો શું મતલબ છે? બોલી શ્રી સ્વામિનારાયણ ભગવાન. સ્વામીજી મને બોલવાનો અવસર આપ્યો બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સરસ મજાની 3 કથાની ત્રિવેણી સંગમ ચાલી રહી છે. હું તમને બધાને એક જ વાત પૂછીશ કે તમે લોકોએ બ્રહ્મા વિષ્ણુ મહેશને જોયા છે? બધાએ જોયા છે. મેં તો જોયા જ છે. બ્રહ્મા જે જગતનું સર્જન કરે છે, આપણા મા બાપ જે ખરેખર આપણને 9 મહિને પેટમાં રાખીને આપણને જન્મ આપી અને આપણને મોટા કરે છે. વિષ્ણુ જે જગતનું પાલન કરે છે કે નહીં એની મને ખબર નથી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં મારા પિતાજીએ પોતે ફાટેલું કપડું પહેર્યું હશે, પોતે તૂટેલા ચંપલ પહેર્યા હશે, પરંતુ એમની કેપેસિટી કરતાં સૌથી વધારે સારામાં સારી વસ્તુ મને આપવા એમણે પ્રયત્ન કર્યો છે. અને શિવજી સંહાર કરે છે કે નહીં એની તો મને ખબર નથી, પરંતુ મારા મા બાપ ડગલે ને પગલે મારા અવગુણ, મારા કુવિચાર કે કોઈ ખોટા માર્ગે જતી હોય તો મારા દરેકે દરેક
ખોટા કાર્યોને દાબવા માટે, એનો સંહાર કરવા માટે હર ઘડી મને ટોકતા રહ્યા છે. મતલબ કે જગતની અંદર જો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હોય તો એ તમને ઉત્પન્ન કરનાર, તમારું પાલન કરનાર, અને ડગલે ને પગલે તમારી કીર્તિ કેમ વધે, અકીર્તિ કેમ દૂર થાય એનું ધ્યાન રાખી વારંવાર તમને ટોકનાર એ જ તમારા મા બાપ સાચા છે. અને સંતો આપણને ટોકવા માટે આવે છે. મેં કથામાં ગઈકાલે વાત કરી હતી કે એક વખત દરેક વ્યક્તિને રોકણી અને ટોકણીની જરૂર છે. વડીલો બોલે તો ખોટું નહીં લગાડવાનું, કેમ? એમને કોઈ સ્વાર્થ નથી આપણી પાસે. પરંતુ નાનકડી વાત લઈ લઈશ કે રાજા ગોપીચંદ અને ભરતરી સ્વામીજી એ પોતે પોતાના મેળી મેલા તો છોડી અને દરેક જગ્યાએ વિચરણ કરવા જાય છે. એક ગામની અંદર રોકાવાનું હતું. રાત પડી ગઈ. એક ભાઈને પૂછ્યું કે અહીંયા ક્યાંય રૂમ મળશે? એ ભાઈ ગયા એમની સાથે અને કહ્યું કે સામે આશ્રમમાં એક જ રૂમ છે. હવે એક રૂમ હતી, ત્યાં ફાટેલી સાગડી અને પણ એક જ. ભરતરી અને ગોપીચંદ દોડ્યા અને સાગડી પકડી લીધી, ખેંચમતાણી કરવા લાગ્યા. એટલે પેલો ભાઈથી ના રહેવાયો, બોલી ગયો કે ધન્ય છે રાજા ગોપીચંદ અને ભરતરીને કે મેળી મેલા તો મૂકી અને પોતે સાધુપણું ધારણ કરી લીધું અને તમે એક સાગડી માટે ઝઘડો છો. ત્યારે ગોપીચંદ અને ભરતરીને જ્ઞાન થઈ ગયું કે ખરેખર અમે સાધુ વેશ ધારણ કર્યું છે, પરંતુ અંદરથી હજી મમતા જતી નથી. આ સંતો, આ શાસ્ત્રો આપણી અંદરનો મોહ દૂર કરી અને પ્રભુ તરફ મમતા કેવી રીતે થાય એ જ શીખવવા આવે છે. સમય વધારે થયો છે એટલે વધારે કહેતી નથી. મને સાંભળી, મને સમય આપ્યો એ બદલ ધન્યવાદ. અસ્તુ.